તો ચાલો મિત્રો આપણે હેલોજનના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો એમાં સૌથી મજાનો ટોપિક છે ઉત્કલન બિંદુ। તો ઉત્કલન બિંદુની વાત કરીએ તો બેટા ઉત્કલન બિંદુ કોના સમપ્રમાણમાં, તો ઉત્કલન બિંદુ યાદ રાખજો, ઉત્કલન બિંદુ એ હંમેશા કાર્બન પરમાણુની સંખ્યા જેમ વધશે તેમ વધશે, એટલે જેટલા કાર્બન વધુ એટલું ઉત્કલન બિંદુ વધારે। અને દરેકને ખબર છે જો કાર્બન વધશે તો શું વધશે, મોલિક્યુલર વેઇટ વધશે, મતલબ કે અણુભાર વધશે। તો અણુભારના સમપ્રમાણમાં પણ ઉત્કલન બિંદુ લઈ શકાય, એટલે જેટલું ઉત્કલન બિંદુ વધારે એટલો અણુભાર વધારે, જેટલો અણુભાર વધારે એટલું ઉત્કલન બિંદુ વધારે। જ્યારે આમાં યાદ રાખવા જેવી બાબત શું છે કે ઉત્કલન બિંદુ, યાદ રાખજો બેટા, ઉત્કલન બિંદુ એ શાખાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે જેટલી શાખાઓ વધુ હશે એટલું ઉત્કલન બિંદુ ઓછું હશે, કેમ કે બંને કેવા છે, વ્યસ્ત પ્રમાણમાં છે। એટલે યાદ રાખજો 100 વાતની એક વાત કે કાર્બન વધારે ઉત્કલન બિંદુ વધારે, શાખાઓ વધારે ઉત્કલન બિંદુ ઓછું।